આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું. ગૃહ મંત્રાલયે પોલીસ અને વિવિધ કેન્દ્રીય તપાસ એજન્સીઓના નામે છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહેવા સલાહ આપી. ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા અમલ બાદથી 90%થી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 30 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સુરક્ષા દળની સાથે અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત 4ના મોત, 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત. અને ફ્રાન્સમાં આજથી 77માં કાન્સ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા તેમના સમર્થક પંડિત ગણેશ શાસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી શાસ્ત્રીએ અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, વરિષ્ઠ નેતા ચંદ્રબાબુ નાયડુ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા પ્રધાનમંત્રીએ દશાશ્વમેઘ ઘાટ પર અને કાલભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વારાણસીમાં 1 જૂને 7મા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાશે, જેના માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી શ્રી મોદી વર્ષ 2014 અને 2019માં વારાણસી લોકસભા બેઠક પરથી જંગી બહુમતીથી ચૂંટાયા હતા. વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ આગેવાનોએ આગામી લોકસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં કોડરમાં લોકસભા બેઠક માટે બિરની ખાતે જાહેર સભા સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકારે દેશમાં નક્સલવાદી હિંસા પર કાબૂ મેળવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે પશ્ચિમ બંગાળમાં ઉલુબેરિયા અને બોનગાંવ લોકસભા મતવિસ્તારમાં જનસભાઓને સંબોધી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અમેઠીના મુન્શીગંજમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સમર્થનમાં રાજકીય સભા સંબોધી હતી. અમેઠી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના કિશોરીલાલ શર્મા મેદાનમાં છે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી બાદ અમારી સરકારે વિશ્વની સૌથી મોટી અનાજ વિતરણ યોજના શરૂ કરી હતી, તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અમેઠીમાં રેલીને સંબોધી હતી. તો આ તરફ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મળી ઝાંસીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ જૈનના સમર્થનમાં રેલી યોજી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાજગંજમાં રેલી યોજી હતી. શ્રી ખડગેએ કહ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો ખેતી પર લગાવવામાં આવતા વસ્તુ અને સેવા કરને નાબૂદ કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે પોલીસ, કેન્દ્રીય તપાસ એજન્સી, નાર્કોટિક્સ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક, પ્રવર્તમાન નિર્દેશાલય અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓની નકલી ઓળખ આપી છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહેવા સલાહ આપી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર સરકારી અધિકારીઓ તરીકે સાયબર ગુનેગારો દ્વારા ધાકધમકી, ખંડણી સહિતના મામલા અંગે મોટી સંખ્યામાં ફરિયાદ નોંધાઈ રહી છે. મંત્રાલયે જણાવ્યું કે કેટલાક પીડિતોએ આવા ગુનેગારોની વાતમાં ફસાઈને મોટી રકમ પણ ગુમાવી છે. નાગરિકોએ મદદ માટે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 અથવા www.cybercrime.gov.in પર તાત્કાલિક ઘટનાની જાણ કરવી જોઈએ. ચૂંટણી પંચે જણાવ્યું છે કે આદર્શ આચારસંહિતા અમલમાં લાવ્યા બાદથી 90%થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમજ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સિવાય રાજકીય પક્ષો તરફથી કોઈ મોટી ફરિયાદનું નિરાકરણ કરવાનું બાકી નથી. ચૂંટણી પંચે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષ અને ઉમેદવારોએ 425 મોટી ફરિયાદ નોંધાવી છે, જેમાંથી 400 મામલામાં કાર્યવાહી અથવા તો સમાધાન કરાયું છે, જેમાં કોંગ્રેસ તરફથી 170, ભાજપ તરફથી 95 અને અન્ય પક્ષની 160 ફરિયાદ છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનમાં આક્ષેપમાં કોંગ્રેસ અને ભાજપની એકબીજાની વિરુદ્ધ કેટલીક ફરિયાદોનું નિરાકરણ કરવાનું બાકી છે. ચૂંટણી પંચ આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કરનારા નેતાઓને નોટિસ પાઠવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આપ આ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_News_અમદાવાદને ફોલો કરી શકો છો. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 30 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આમાંથી 9 માઓવાદીઓ પર 39 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારની પુનર્વસન નીતિથી પ્રભાવિત થઈને આ માઓવાદીઓએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક સમક્ષ આત્મનિર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લામાં 180 માઓવાદીઓની ધરપકડ કરાઈ છે, જ્યારે 70 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર POKમાં સુરક્ષા દળની સાથે હિંસક ઘર્ષણમાં એક પોલીસ અધિકારી સહિત 4 લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કરમુક્ત વીજળી અને લોટ પર નાણાકીય સહાયની માંગ સાથે હજારો લોકો શુક્રવારે રસ્તા પર પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન પ્રદર્શક હિંસક બની ગયું હતું. ત્યારબાદ સરકારે ધારા 144 લાગુ કરી શાળાઓ, સાર્વજનિક પરિવહન, વ્યવસાયો અને મોબાઈલ સંચારને બંધ કરી દીધું છે. ઉર્જા ખર્ચમાં વધારો થવાથી પાકિસ્તાનનું અર્થતંત્ર છેલ્લા 2 વર્ષમાં ફુગાવા અને ખરાબ આર્થિક વિકાસનો સામનો કરી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં ફુગાવાનો દર 38% સુધી પહોંચી ગયો છે. ફ્રાન્સના કાન્સમાં આજે 77મા કાન્સ ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થશે. ભારત પણ આ 12 દિવસીય યોજાનારા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે. ભારતીય પ્રતિનિધિ દળમાં ભારત સરકાર અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તથા ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સંકળાયેલા છે. ભારત આ મહોત્સવમાં પહેલી વખત ભારત પર્વની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. તો આ ફિલ્મ મહોત્સવમાં ભારતીય પેવેલિયન ભારતીય ફિલ્મ જગત માટે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે એક મંચ તરીકે કાર્ય કરશે. ભારત પર્વમાં 55મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પોસ્ટર અને ટ્રેલરનું પણ અનાવરણ કરવામાં આવશે. IPL ક્રિકેટમાં આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમ બેટિંગ માટે મેદાનમાં ઉતરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ ગઈકાલે પ્લે ઓફ માટે ક્વોલિફાય થઈ છે, જ્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદને કારણે મેચ રદ થયા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ બહાર થઈ ગઈ છે. જોકે બંને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 68 વર્ષના એક મહિલાનું તેમના પરિવારજનો સાથે મિલન કરાવ્યું છે. આ મહિલા આસામથી પરિવાર સાથે દિલ્હી ફરવા આવ્યા ત્યારે લાલ કિલ્લામાં તેઓ પરિવારથી વિખૂટા પડી ગયા હતા. ઉત્તરી જિલ્લાના નાયબ પોલીસ કમિશનર મનોજકુમાર મીણાએ કહ્યું કે મહિલા ગુમ થયાની માહિતી મળતા કોતવાલી પોલીસે તાત્કાલિક લાલ કિલ્લા વિસ્તારમાંથી મહિલાને શોધી તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે આ મહિલાનું તેમના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોએ દિલ્હી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ પુરુષોની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ માટે અરજી મંગાવી છે, જેમનો કાર્યકાળ આ વર્ષે 1 જુલાઈથી શરૂ થશે અને 31 ડિસેમ્બર 2027 પૂર્ણ થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2027માં જ 1 દિવસીય વિશ્વકપનું આયોજન કરવામાં આવશે. અને હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતીકાલે કોંકણના અનેક વિસ્તારોમાં ભારે ગરમી યથાવત રહેવાની શક્યતા છે. પશ્ચિમી રાજસ્થાનમાં આવતીકાલથી શનિવાર સુધી અતિશય ગરમી પડવાની પણ સંભાવના છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણાના દક્ષિણી ભાગ અને બિહારમાં પણ બુધવારથી આગામી 3 દિવસ સુધી અતિશય ગરમી યથાવત રહેવાની શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું. ગૃહ મંત્રાલયે પોલીસ અને વિવિધ કેન્દ્રીય તપાસ એજન્સીઓના નામે છેતરપિંડી કરનારાઓથી સાવચેત રહેવા સલાહ આપી. ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા અમલ બાદથી 90%થી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું અને છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 30 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.
આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.